તમે તો પણ બીવાના હતા? હા અજમલ જંગલા શેઠે સીધો રહી કણ એવું એમ ને? અમાર ઘરે બીવાના હતા? હા તમાર શેઠે જ નતા ઈકણ જ ઓવા તો અજુભાઈ ડાયરેક્ટ ઈકણ ચેક કરવાનું થાય? ઈકણ છે તરત જી તો ઈકણ બેહુરા જાવ ઈકણ જ જી હડો ડાયરેક્ટ સીધે જ જી બરોબર? હા, સીધે. હા. લે હળો. પણ અત્યારે તો એ હોય તો ને હશે હશે. હાલે હડો એટલે વિકુભા તમે એક કામ કરો, સીધું જઈને ચેક કરતા હો કે નહીં. ના તો હું તો ઘરે મને બીક લાગે છે ઘરે જતા રહો તો પછી આપણે ઘરે જતા રહી હેડો. ના પણ મને બીક લાગે છે તમારા માટે તો કરીએ તમને એકલા બીવરાવો અજમા મારા માટે પણ મને બીક લાગે છે એટલે પૂતની એટલે હેડજો આપણે હંગાઈ અંદર હડો આ સીધો તો આવ્યો. કશું દેખાતું નથી અરે લાગે ને અજુભા હું થાય ને ગાયબ થઈ ગયા લાગે. આ વિકુભાન ભાડે તો આવતા લાગે ગાયબ થઈ ગયા છે. આ વખત તમે બધા આયા ને એટલે નહીં જોવો હા. વાયકણ જ બીવરાવતા ને વાયકણ જ બીવરાવા મને જબર કરી લે તમે તો ગતર જ લાગે હો તારે રે બોલો ચાય ગાડ નહીં અરે આ તું હોય તને તો મેલવાન નહીં ઓય એ ભૂતભાઈ શાંતિ રાખો શાંતિ રાખો. તમે જેમ અમને એકલા બીવરાવો એનું એક કારણ છે શું કારણ હતું? શું કારણ અમે તમને ભેગા થયા હતા હા તમે એમને મારે ના અમે બીવરા હતા હા. અમને એમને મારે અને ઓના બીવરા એમાં આવ્યો અમને માર્યો હતો ઓય બંધાઈને માર્યા બંધાઈ નો અફસોસ નહીં અમને હા પણ એને અમને મારે ચમ પણ બોધા તો મેં તમને બોધા હતા મને તો નહીં બીવરાતા તમે બોધાઈ નો વાતો નહીં બોધા અમે ભૂત અમે ગાયબે થઈ જોત હા તો મને મારે ચમ અમને વાત તો બદલો. સાચી. તમે આજે તમે જ કર્યું મારે ચમ હાથસાત કરવા હતા હવે મારી ભૂત જાતમાં મારી આબરૂ હું રહી પછી વાત તો સાચી. સાચી હો ભૂતે તમારી એક કામ કરો, હવે આટલી વખત જવા દો. હવે કોઈ દાડો તો ના જે હું બોલું ઈ જ થાય વાત સાચી પણ હવે ભૂલ તો થાય. હા એને મેલવાનો તો નહીં આજે નહીં કાલે નહીં એને. એટલે ઓની જો આબરૂ હોય પેલું કા બધું હોય. બધું હોય કોઈ ના હોય તમે બહુ શાંતિ રાખો ને. નકર જતા રહ્યો અમે તો ઘરે હમણાં. ના. બીવરાવો લે હમણાં કહી દઈએ હમણાં. ના હું જો કરે તો ભાઈ શાંતિ રાખો ને તો ઘરે નહીં આવે. બોલે ભાષા સોને મને. રાતે ઊંઘમાં ઉભા ખબર ને તમે ભાઈ એટલે તમારું મન રાખવું નકર વાને તો ઓય નો આપી નાખવું હાલ ના લવાય જો આપણો ભૂતભાઈ એવું નહીં. હવે એને આટલી વખત જવા દો. હવે આટલા બધા આયા. અમે તમે અમને બીવરાતા અમે તમને કશું પેલું કર્યું? તમારી વાત બધી આજે પણ ઓને મેલવાનો તો નહીં એટલે નહીં તમારે જે કરવું એ કરી નાખ્યું ભાઈ એમની ભૂલ થઈ ગઈ હવે માફી અરે હવે એને માફ કરવાનું તમે શું લેવો એમ કહો? એની એક જ હું એની સમાધિ હલવી પડશે સમાચીસ આરીન લાવજો. લ્યો લ્યો. એટલે માચીસ નહીં એની બલી લેવાની બલી ના બલી તો હું ના આલું હો એટલે બલી લઈને તમે શું કરશો? એટલે મારો બદલો પૂરો થઈ જાય પછી એટલે એવી રીતના બદલો પૂરો ના થાય. એનો કોઈ બીજો રસ્તો બતાવો. ના, એમાં જે હું બોલું ઈ જ થાય એના સિવાય બીજું એક ના થાય પછી પણ એક વાપરો તમે બલી લઈને કરશો શું? મારો બદલો પૂરો થઈ જાય યાર ચમ એ વાત સાચી પણ હવે કોક રસ્તો યાર એનો કોક એમાં કરો. બીજો કઈ રસ્તો નહીં એની બલી લેવામાં આવશે એટલે આવશે જ અલ્યા પણ બલીન તો યાર અમારો મોણો ઓછો થાય યાર હા. એમાં અમે શું કરીએ તો એની ભૂલ હે યાર અમે શું કરીએ આ તો તમારું મોન રાખવું એટલે તમે હોય ઉભા એટલા હતો નકર આને તો હાલ બલી હાલ દઈએ અમે બલી માંગે ને તો હું મરી જઉં આખો મારી તો અમારે શું લેવા દે એમાં 2 મિનિટ શાંતિ રાખો. ના ના હવે એક કામ કરીએ. મારે જો એક આઈડિયા પડ્યો બરાબર હીરો અપનાવો બરોબર? બરોબર કશો વાંધો નહીં. અમે બલી હાલો તૈયાર છીએ બરોબર? હમ. પણ હવે એક શરત કે અમને 24 કલાકનો ટાઈમ આલો કશું વાંધો નહીં તમે બધા આવ્યા ને એટલે તો 24 કલાક હાલે જો બરોબર? 24 કલાકમાં તમારો ટાઈમ પૂરો થાય એની પહેલા હોય આવી જવાનું બરાબર કશો વાંધો નહીં. 24 કલાકનો ટાઈમ આલો અમને. હા લેવડો આપણે લેવડો આપણે હણો. 24 કલાક પછી રાખજો. હા 24 કલાક પછી મળીએ. નકર તૈયાર રહેજો બધાય તમે કેવા આયા હા અને બલી લીધા વગર રહેવાનું નહીં અને બદલો તો આપડે લેવાનો જ છે એનો 24 કલાક માં ના તો પતાઈ જ નાખો પછી તો એને ઘરે જઈને પતાઈ દેવું એમાં તો હું પછી ગમે હોય તો ગમે હોય એને ભમાઈ કોઈની શરમ નહીં રાખવાની પછી એમાં એટલે હજુભા અત્યાર સુધી તો આ ભૂતના આપણે ધમકાતા ને તો જતા રહેતા હતા અને હવે તો ભૂતે બલી માગી. હવે શું કરશું? જબરજસ્ત કામ કર્યું માનતા નહીં પછી આપડે આટલું બધું કીધું હોય અમને જબર નહીં પેલું કરી તા. તમારે હાથું સાફ કરવાનું હતું તમને સાફ કરી નાખ્યું હજુ પણ હંગાત હતા એટલે મુકો લાવો ને હાથ સાફ કરી નાખી હાથમાં એવી ખણાવતી તો ઘરે ડોસીને સાફ કરતા હતા હાથ. ઉલમાં ચૂરમાં પડવાનું થયું ને હા ઉપાય કરવો પડશે આપણે હવે ઓનો એક આઈડિયા હા મારા જોડે વાપરો બરોબર? અરે કોમ આવો બરોબર આઈડિયા? બરોબર હા એ આપણે ના તો ઈકણ જઈએ સીધા હા એના માટે આપડે ભાઈ આમ
તૈયારી તો જોવો કે તૈયારીઓ આપણે એકન જઈએ, આપણે એ જ જઈએ. ડાયરેક્ટ એકન જઈએ, એકન જઈને આપણને કોઈક રસ્તો તો બતાવશે ને. એમના જોડે બધા આઈડિયા હોય. નજીક નો જ છે ને આપડા હોય તો મને બધી જગ્યાએ ખબર છે. ખબર પણ આ ભૂતનું કામ તો કાઠું કામ યાર, આ તો જેવો ત્યાંનું કામ નહીં. પણ જે તેનું કામ નહીં એટલે જ તમે કરે ખરી 24 કલાક નું કીધું. હવે કોક તો રસ્તો કરવો પડશે ને તાન. આપણે એકન કઈ તો દીધું 24 કલાક. કારણ કે આને પૂતે ની હવે હદ મેલ દીધી છે. હા તમે હાથે કરી મેલાઈ છે. તમે મોટોરાઈ અમન 4-5 વખત અમન ના આવ્યો. રોજ ભેગા થાય. મારે તો ખાટલામાં પડી જતો તો કોઈ નહીં. અમે કદી છોડી નહીં ને. એને ફોલેન એક વખત તો શું કીધું તું મેં ખબર? પહેલી વખત બીવરાય ને તો મેં એલવાનું હતું તો મુક જા બીવરા આગળ કાલ આવીશ એટલે ચંપલ લઈ આલે તો જતું રહ્યું. બીજી વખત આવ્યું તો મેં એમ કીધું કે તાર પગનો નંબર જ નતો લઈ જઈને દુકાન વાળો એમ કહેતો કે પગનો નંબર લાવો. તો મુક ચંપલ નહીં લાવ્યો, જતું રહ્યું. તે બીજા દાડે એ તો બરોબર હા, પણ પેલું જે નેનું ભૂતક નહીં હા એના અંગા થાય ને એક બીજું ભૂત આવતું પેલા, હા ખબર પેલા આવતું થોડો ટાઈમ પેલા. આ ભૂત નતું. મને યાદ આવ્યું હું આવતું અને એ ભૂતે મને બીવરાયેલો હ અને ચિયો હું દોડતા ખબર રેત રેત થઈ જતી ડોસી તો કરે મને ચેટલું બોલી ના બોલવાનું બોલી હતી પેલા બીવાણો. હું પેલા એકદમ નો બીવાનો હતો. બે જે ભૂત હતા કે નહીં એમને તો અમે માર્યા હતા પેલું પા, પણ એમને મને એટલા બધા બીવરાય નહીં પછી. અને પછી થોડા ટાઈમ માટે ગાયબ થઈ ગયા. અને પછી જે બીજું ભૂત હતું કે નહીં આના સિવાય બીજું ભૂત તો દેખાતું નહીં હવે. નવું ભૂત આવ્યું. આ નવું ભૂત આવ્યું તો મેં એમ જ કીધું. આલી ફેર મને હમણાં મળ્યું હતું ને તો મેં એમ કીધું આખું ને લઈને આવ્યું તું. મને કે મને શું કહેવાય કે તમારે ભાગડીને મોન રાખો જતા તમને નહીં બીવરાવ. એનું કહો ને ઊંચા લેવલ નું ભૂત લાગે તેમાં પણ એવું નહીં. બોસ હોય ને કોઈ મોણસ ને આપણે નોર્મલી આપણે મારીએ ને બધા હોમે તો એને ઇજ્જત તો હોય ને યાર. એમને ભૂત ને એમના સમાજમાં ઇજ્જત ના હોય તો પછી ઊંચા લેવલ નું ભૂત લાગે એટલે એને યાર વધારે રહી ચડી એટલે બલી માગે હોમ ની. અને હવે વાપરો હવે આપડા જોડે વધારે ટાઈમ નહીં એટલે વાતો નહીં કરવી. ફટાફટ મેં કીધું કઢાડો. એટલે પેલું બા તમે જે આઈડિયા આલે ને એ આપડે આખું પડી જાય. એને જે મારા જોડે કોન્ટેક્ટ ને એ નજીક પડશે આપણને. દાદા પેલા પેલા કેતા નહીં અડધે આવી ગયા એટલે આપણે પેલું બાવા મગજમાં કોઈ હેઠતું તેનું કરું બીકમો કયો પણ એનો રસ્તો કાઢ્યા છે. ઓવો રસ્તો કાઢ્યા છે એ મને ઓળખાય હા ને પા તમારે જેવો નહીં આવો પેલો હાડ તો બીવા એવો તો લોચા થાય ના ના તમે એકદમ એ તો હળો પછી તમે કહેજો કે ના મોણસ બરાબર હ એવું ચો મોણસ ખતરનાક હઈ તો ઓથી ડાયરેક્ટ ઓહટી જો. વિકુબા ચો લઈને આ તમે આમ જંગલ માં જેવા એટલે અજમલ સંગ બરાબર હે તમે હેલે આવો ખાલી આ જે જગ્યા હે ને જંગલ જેવી જ છે ને કમ્પ્લીટ હવે પહોંચી જાય બરાબર. પણ ખાલી એની પેલા તમને એક વાત કહી દઉં કે ભાઈ એ ખાલી બહુ બોલતા ના. હા તમને કીધેલું સારું ને પછી તમે એમ કહો અમને ખબર નથી. જગ્યા ભયાનક લાગે. કોમ જો ખાલી બાબા કી જય હો જય હો. આવું કર્યું ના તો મને આશીર્વાદ આલે એમને. મારા નહીં લેવા આશીર્વાદ. અને લીધા જેવા હાચકો આશીર્વાદ ના પણ નહીં લેવા. લેવા જો આશીર્વાદ બાબા છે આ મેળે રહ્યા ને આપણે આશીર્વાદ લેવા કે હું અટકાથી ખેલું પણ બાબા ને તો શરદી થઈ ગઈ ઉતરો આવા. એટલે પણ આરે આપણી સમસ્યા હલ કરશે બુડો આમને આ ઇમ્તિયાઝ તકની સમસ્યા લાગે મને તો. મારી શક્તિ હજી તમે જોઈ જ નહીં. બતાવજો તમારી શક્તિ. આ તો ગળી ગયું એ શક્તિ તો જો બાબાની શક્તિ હો. હું નહીં કહેતો કોઈ કોમ જબર હો અમનું પડકો કર ના ખાલી આમ કરીને બાબા કી જય હો બાબા કી જય હો. કોઈ નેચે બેન પછી લાગો એમ ના લગાય. ના ના આશીર્વાદ આલે તો આશીર્વાદ લઈ લીધા અમે. બાબા મોની ગયા મોન આવું કરે બાબા મંત્ર. મંત્ર બોલે હીર્યા બોલો શું સમસ્યા હતી તમારે? સમસ્યા તો હવે એવું કેવું બાબા બેહો અમારા તાપજો ઠંડી આવ મને તો સમસ્યા તો બાબા એવી હે ને હવે કે મને પોતે બીવરાયો હા એની સમસ્યા માટે આયા છીએ અમે. ભૂતે બીવરાયો હોવા એનું ગડુલ દેખાય હોવા મતલબ ભૂતને ભરેલા છે. ભૂત ભરેલો છે હા મને આખો રહેવા દો. ઊંચું કરી જોઈ રહ્યું ના શું લેવા ચેક તો કરો. ના ના શું લેવા ચેક ખાલી જોત ખરા ભૂત થયો ઓથી ના મળો મને શું તમારે રાવ દો બાબા રાવ દો તમે બાબા તું ભરતા નહીં તમે રાવ દો. ના 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 બહુ શક્તિશાળી લાગે બાબા તો જો ભૂત જો તમે બહુ અમને લાગે બહુ મોટા કાંડ છે. બાબા અમાર ભૂત જોવા હવે નહીં પણ અમાર જે વિકોબાન જે ભૂત બીવરાવા ને હવે એમને અમને બધા નહીં બીવરાતા ખાલી વિકોબાન જ બીવરાવા. મને એકલા ને હવે બીવરાવો. બારે આખી મોડી વાત કરું તમે બેસજો. જો બાબા અમારા ને અમારા ખેતરમાં ભૂત છે બરોબર. એટલે રોજ દરરોજ ઈરું ભૂત એ હોય જ છે. 2 ભૂત છે.
એટલે દરરોજ અમે અમને બીવરાત અમે બીવાતા નહીં એના ફોલીને કાઢી મૂકતા પણ આ ભૈયા ને એ ભૂતને માર્યું એટલે ભૂત હે ને અમને હવે ઈસો કરે દરરોજ બીવરાવે ઊંઘ્યા હોય તો જગાડી બીવરાવે ને એવું બધું કરે સપનામાં આવે ને એવું તમારે કેમ મારવાના આવે ભૂત આ તો વળી બીવરાયો તો મુકો લાવવાનું વળી મારું તે હવે ભૂતે એવું કીધું કે હવે આ ભાઈની બલી જોશે અમારે બલી માગી એટલે હવે એ સમસ્યા લઈને અમે તમારા જોડે આવ્યા તો એનો કોઈક રસ્તો બતાવો બાબા બલી તો ના હાલું હું બલી આવી પડા બાબા બલી ના હાલી પડે તમારા જોડે આવ્યા એના માટે તો આયા છીએ અમે કોઈક રસ્તો કાઢો હા ભૂત ને ભૂત જેટલા આ ભર્યા બતાવવામાં બતાવો તમારે ના નહીં જોવા અમારે નહીં જોવા ભૂત બતાવે અમે ભરેલા તમને તો હવે એક કામ કરો ગમે એ બે ભૂત ને લઈને અમે ભરવો પડે બે ભૂત નો ભરવાના ગમે ભૂત છે ને બધા પકડી અમે ભરવાના તમે ફી ચલી લેવો ફી કોઈ નહીં લેતા આપડે એવું ખાલી સેવા સેવા તો બરોબર ભૂત આગળ મને વિદ્યા મળે ને હા એ વાત અમને ખાલી ફોન માં વિડીયો આવતા હતા ને એને મારો ઓળખાણ થી દીધો અમને એવું હોવા અમને વિડીયો આવતા વિડીયો બનાવો બાબા આ તો ઓલો પબ્લિક ઉતાર એ તો ઓલોઈ જાય એ તો ખાલી આપણે શક્તિ બતાવી બતાવવા માટે ખાલી ખાલી ડેમો જ છે હા એવું ઇંગ્લિશ બોલા બધું બાકી એવું એટલે ભૂત હોય આવી જાય કમ્પ્લીટ અને પે જાય માટલા તો ભાઈ ઓમ કરીને હું આમ અંદર મેલો એને એક કામ કરો ને તો જે તમે તમારા અંદર વિચારો વિકુભાઈ ના આખું સ્કેન કરો અને વિચારો કે ચઈ ભૂત એમને બીવરાવો કેટલું બીવરાયું હોય હું કર્યું એટલે ભૂત નહીં હોય બોલાવો ને તમને લઈ જાય ના પડે આશીર્વાદ આલો ભૂત મેં જોઈ લીધા એક નેનું ભૂત અને એક જાડા હરકું ભૂત સાચું 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 કઈ જગ્યા પૂછો તમારા શેટર ના સીધે સીધડે સીધડે સાચું બાબા સાચું સાચી વાત અને તમે બોધી તું ભૂત ના બોધી મોટી ભૂલ કરી તમે એ તો ભૂત એમ કેતો તો બોધી નો કોઈ પેલું નહીં પણ એનો બદલો લેવાનો માર્યું મેં એટલે એ તો બધે હાથ સાફ કર્યા એ તો હું લાવી દઉં ભૂત ના હોય કાં પૂર દે હું પછી નેકણી ભાઈ પછી તો હે ને તમને નહીં છોડો અમને નહીં છોડો આ ડેમો ના બતાવ્યો આ બધી એમને જોવાનું હું 24 કલાક નો ટાઈમ આલી ના અમે એનથી મોટા મોટા વિદ્યા વાળા અમે ભૂત પાડાય અમે બાબા અમે 24 કલાક નો ટાઈમ આલ્યો એમને બલી માંગતા બલી એને 2 મિનિટ નું કોમ 2 મિનિટ નું છે ને કોમ તો આપણું કામ થઈ જા ભૂત તમે 2 મિનિટ માં લાવી દઉં કારણ પછી એની ફી થા ખવડાવ પીવડાવવાનું કેટલી ફી થા 85,000 એ ભૈલુબા પાહો બેહવાનો છે ઉભા થઈને હેડી જાય એ 85,000 વાપરીને મને તો ચક્કર આવવા માંડ્યા જાવ જો તો તમે જીવાલ દેજો તમે હા જી હું 85,000 આલે બેહો તમે હાલશો ને ઓ 85,000 ના લાખ રૂપિયા આલે તમે બેહો અમે નહીં હાલીએ હા બેહો તમે ખાલી તમે હાલશો ને ઓ હું આલે બેહો આ બેહું નહીં હવે 1 મિનિટ હવે બાબાને કે તમે હે ને તમારે જે વિધિ થતી કરી બોલાવો ભૂત બોલાવો પૂર દો પેલા એક જણા વિકુભાઈ આશીર્વાદ તો આલો ઈ તો કોઈ હું બેઠો એટલે હાજર બેઠો એટલે કશું નહીં એમ તો પણ આશીર્વાદ આલો તો હમુર એમ આ વાન નથી નહીં હાલતા આશીર્વાદ તો તમે અપનાવતા નહીં તમારે જોવાનું આ નહીં હાલો જય હો બાબાની તાકાત આવતી છે વિકુભાઈ તાકાત હજુ બસ જબ્બર આવે અને તમે પૈસા ના ખૂટતા હોય ને તમારા ઘરમાં તો તમને પૈસા કરી નાખો માલ કરી નાખો બાબા આવા થઈને બેસી રહ્યો પૈસા વાળા ખુદ પૈસા વાળા ના થઈ જાય એમને વસ્તુ ના નિવેદ કરવાની હોય વાત તો સાચી લાગે વિકુભાઈ પૈસા તો ગણાય નહીં પૈસા તમારે ઢગલો પૈસા નહીં હવે બીજી વાત કરે ભૂત ને બોલાવો હોય કાં હા બોલાય લો પછી એટલે બીજું શું કામ કરે તમને કહું ભાઈ આ કાળી ચૌદશ ની વાવ ને એ વખત પાછા તમે વાવ ને તો તમને હું નહીં બતાવો પાહા એરિયા હું તો આશીર્વાદ લેવા તો લઈ લો હું બતાવશે તમને હાલ ભરો બાબા એટો કોણે શું બાબા એ ભૂત બોલો એની પેલા તમારે તાકાતદારી હળગાવજો બેઠા બેઠા તારા હળગાય પેલું હોય મને નહીં આયરી હળગાવવાનું હળગાઈ દો અમને એમને તમારી તાકાત જોવી છે આયરી હળગાવવાનું કીધું એમને ગાયબ ના કરે રાધે બાબા હાલ હોરી શાંતિ પણ વિકુભાઈ આપણે કહેવાય કે કોઈ બોલતા નહીં વિકુભા તમે ખબર પડે કે આયરી બાબા કેવા આપણા માટે તમે બાબા તાકાત આ હળગાવી તમને નહીં દેખાણું તો ભાઈ હવે હું લેતા પરીક્ષા લે બલી અલ્લાહ તમારી પરીક્ષા લે
ના હો બાબા હું નહીં લેતો પરીક્ષા. અને આપણે નહીં કહે કે કોઈ બોલતા નહીં. હા. આમ ભૂતને બોલાવો. વિક્રમ પૂછો નહીં બોલાવો. બોલાવો, પણ તમારે પેલા બલી આલાવાનો શોખ હે, બલી આલાવાનો. એટલે અજમલ સંગ ઈ રે માથે કોઈ વાત સાચી, આપણે હરજુ. હા ભઈલું બા ઉપર ને પતાઈ ખાલી આપણે દો. હળગાવાનો લો. તમે બે જુઓ ખાલી. બોલો. અને કાલ પર 24 કલાક પહેલા બલી આલીને આવતા રહેજો. એક નહીં પણ તમે બે જણા હોય કણ તો બધું પૂછ કરો ભૂતનું ડોલવાનું હળગાવવાનું. પણ તમે એવો ગોમ વાળા થઈને સપોર્ટ તો આલો મને થોડો. આવો ના કરો, સપોર્ટ લેવો હોય તો ભાઈ. આવવાના હોય તો ના તમે જતા રહો અમને માર્યો બનાવી દો બાજુ બે હા હા ના તો ભાઈ હું આવતો રહીએ ઘરે. તો ભાઈ શાંતિ બેહે ને બેહે ને શાંતિ. હારો, જે તને કરે બાબા બોલાવો. ભૂત બોલાવું હો બોલો. અલે બાબા તમે 3 વખત તો કણ નાખી રહ્યા તો ભૂત તો આવતું નહીં. મારી વિધિ પૂરી કરી દો પેલા. તમે એક કામ પેલા વાપરી લો મારી વાત. તો તમે ભૂતને પેલું આમ જેવું તેવું હમતા ને તો ભૂલી જાજો. ઓહો. એ ભૂત હે ને બલીમાજી એટલે ખતરનાક હા તો બોલાવો તમે 3 વખત નાખી રહ્યા આવ્યું નહીં એટલે આવ્યું જ ભૂત નહીં. આવતું નહીં. મારી વિધિ પૂરી થતા હું બોલાવું એવું બસ બસ આપણે કોઈ ખેંચી રહ્યો. મને એવું લાગે તો મને આમ આમ શરીર આખું ખેંચાય મારું. આ જો ચમ બોલાય બાબા? એ આ બાબા તમને ઓળખો બાબા ઓળખતે 14 ના દાડે અમને જમાડા હી રહ્યા. એવું હોવ જ બધા. ભાઈ હેરાન કરી એની એક કહાની છે. શું કહાની હે? એ ભાઈ કોમ જ એવો કરે એટલે પછી અમારે બીવરાવ પડે. ના કે આ ભાઈ એમને પૂછી જો, મેં એમને કદી બીવરાયા નહીં. સાચી વાત છે બાપા. એ તો બાબાની કહાની કીધી મેં આખી. કહાની એટલે આપણે બાવળી વાળું છે તો રહી ને એ બાવળી અમે ઉભા હતા. એ આ ભાઈ ની હારે અમે બીવરાયા એને. પછી બીજા બીવાઈ નાઠો ને પછી બીજા ભાઈ ને બોલાવીને આ ભાઈ ને એ ભાઈએ અમને બે ને બંધી નાખ્યા બાવળીએ. અને પછી મને અમારે જો બદલો લીધો મને બે માર્યા. અમને માર્યા. પણ બાબા મારી ભૂલ થઈ છે મેં માર્યા. રોજ પચાતી હે એમાં મારી આબરૂ શું રે હવે? સાચી વાત મારા ઓલ્યા પડે તમારે. અમારા બોસ ની ઇજ્જત કેવી થાય? કારણ ઇજ્જત જાય ને આખી ઇજ્જત માં મારી. હવે બાબા એ બધું જવા દો. હવે મારે તો મારે હવે એનો કોઈક રસ્તો કરી આલો. હા, રસ્તો કાઢો કોઈ. અડતો નહીં વાળા. એમ નહીં થાય, તમે વચ્ચે પડશો નહીં. તમે આની બલી લેવાની એટલે લેવાની એટલે લેવાની જ છે. ભાઈ તમારે જે કરવું એ કરી નાખજો બરાબર. મને પૂરી દો આમાં. તમે ત્યાં પૂરું હોય તો પૂરી દો, પણ આની બલી લેવાની એટલે લેવાની. નાખો હાલ નાખતા નહીં તમે. પેલા એ સમાધાન લાવો મારે વાત નું આખું. છોડી મેળવાના આડવા. સોડી મેલવામાં તો નહીં આવે એને. વાપરો તને હે ને આ બે તમારે બેન જમાડવાને અમે ફી આપી દઈએ બાબા બરોબર. તમને જમવાનું મળી જાય, પીવાનું બધું મળી જાય. બાબાએ કીધું કે હું ભૂતને સમજાય બધું પેલું કરી દઉં વિધિ. ખાલી વિકુભાઈ જવા દો. એટલે વિકુભાન છોડ દો, બલી ના લે. એ બધું વિકુભાઈ જ આવશે ને, બધો ખર્ચો વિકુભાઈ જ આલે એટલે તમારે સમજાવવાનું કે એ બદલામાં આવી ગયું બધું. હા બધો ખર્ચો હાલ દઉં હું. તમારો શાંતિ કમ્પ્લીટ. બરોબર. બાબા કેમ છોડવાના નહીં છોડવાના ભાઈ બોલો. ના અમારે ખાવાનું જોતું નહીં, પીવાનું જોતું નહીં. અમારે મને ખાલી બલી જ જોવો. ના જવાનું તો નહીં, આની બલી જ જોવો મારે તો ખાલી. બાબા આવા સીધી રીતના નહીં મળે એટલે હવે તમે તમારી શક્તિનો ઉપયોગ કરો. હા, વાત સાચી છે. ગાયબ થઈ ગઈ. સારું કર્યું હો બાબા, તમે એમને ગાયબ કરી નાખ્યા. હવે મને ચિંતા નહીં. એ બાબા અમે આવી ગઈ કમ્પ્લીટ. હવે પૂરી ગયા હો. અને ફી આલતા જોડો. ઈ તો બાબા હું લાયો નહીં, તમને હવાર આલે. હાલ દે બુડો. આલી જાવ પછી ના કરજો. હાલી જી હતા લાયો નહીં તો હું પૈસા હંગાત બાબા લાવ્યો. શક્તિઓ સાંભળો. એ જવાબદારી મારી ના આલે ને તમે તાર ભૂત બહાર કાઢ નાખજો. એકદમ હું જ કહો છો અમે. ના બાર ના કાઢતા હું હાલી જ જઈએ. એટલે ભૂત નીકળે જાય એટલે આપોઆપ આલી હવે આવે. એમને 24 કલાકનો ટાઈમ આલે ને બાબા ફી નો ટાઈમ આલ દો બરોબર ને. હા, 24 કલાક સુધી આલો ટાઈમ. 24 કલાક. કાલનો દાડો આખો હા, બરાબર. હા વધો નહીં, કાલનો દાડો આખો બરાબર. કાલ આખા દાડો ગમે ત્યારે આપી જાવ. બરાબર. 85,000 ગણી આલ દેજો. હા ગણી 85,000. નકા પૂજ્ય બધા છોડે બધાએ ટોટલી પૂજ જેટલા ભરેલા ને બધા તમારા ઉપર આવશે ભાઈ. બાબા કેટલા ભૂત ભરે છે અંદર એવું? 55. અલે હવે તમારે ભૂત જુઓ. ના ના તો મારે ભાઈ હવે એક કામ કરો બાબા અને વિકુભાઈ હવે આશીર્વાદ આવે જેના એટલે અમે નીકળીએ. બોલો બાબા ની હેડો તો ખણતા ખણતા કરી. તમારે નહીં લેવા? ના આપણે તો લઈ લીધા, જોઈ લીધા. હાલો તમે.